My dear friends, myself Jayanti Surya, and today let's go ahead with one more lesson. And the title of the lesson is The Milkman's Cow. એટલે એક ગાયની વાત છે, એક દૂધવાળો છે અને એની ગાય છે તેની વાત છે અહીંયા. તો એમાં શું થાય છે તે જોઈએ આપણે શરૂઆત કરીએ. The milkman's cow was in a bad mood. એટલે એક ગાય છે ને તેનો મૂડ ખરાબ થઈ ગયો. હવે માણસનો મૂડ ખરાબ થઈ જાય તો આપણે કોઈને ગમે તેમ બોલી પાડીએ કે એવું થાય કે કંઈ બોલીએ નહીં, નિરાશ થઈ જાય અને ખૂણામાં બેસી રહે. કંઈક એવું જ આ ગાય જે એક પ્રાણી છે તે આવું કરે છે. તો એની કંઈક વાત છે. ઇટ સેટ ઇન અ મિડલ ઓફ ધ રોડ એન્ડ રિફ્યુઝ ટુ મૂવ. હવે રીસાઈ જાય એને એમ કહેવાય ને ગુજરાતીમાં. તો એ ગાય રીસાઈ ગઈ જાણે, અને એણે શું કર્યું, ગાય રોડની વચ્ચોવચ્ચ બેસી ગઈ. એટલું જ નહીં, પાછી જરાક પણ હલે નહીં, ચાલે નહીં, બસ બેસી ગઈ કે મને નથી ખસવું અહીંયાથી. જે રીતના આપણે વ્યક્તિ આવી રીતના કરે, રીસાઈ જાય તો કે ભાઈ મારે આના હાથે નથી બોલવું, ના આમને તેમને એવું કરે ને તેવું કંઈ. ધ મિલ્કમેન બેગ ધ કાઉ ટુ ગેટ અપ. ભાઈ પેલા માલિકે એવું કહ્યું, ગાયના માલિકે, કે એના જે માલિક છે તેણે કહ્યું કે ભાઈ એને કાલાવાલા કર્યા. ગાય સાથે વાતો કરી કે ભાઈ ચાલી ભાઈ, હવે ચાલી. જે રીતના આપણે વ્યક્તિના સાથે વાતો કરીએ અને એને મનાવે, તો એવી રીતના પેલા એ પ્રયત્ન કર્યો. ધ ચિલ્ડ્રન આર વેઇટિંગ ફોર ધેર મિલ્ક ટુ હેલ્પ ધેમ ગ્રો સ્ટ્રોંગ. એટલે આપણે ગાયનું દૂધ પીએ તો વધારે શક્તિવર્ધક હોય છે. ગાયના દૂધમાં ઘણા ગુણો હોય છે એવું કહે છે. તો હવે પેલો એવી રીતના આજીજી કરે છે ગાયને કે જો ને આ છોકરાઓ રાહ જોતા છે અને એને તારા દૂધની જરૂર છે યાર, તું એમ કેમ કરે એમ. એટલે કાલાવાલા કરે પેલી ગાય માતાને. તો શું થાય, ગાય હટે નહીં, ગાય રીસાઈ ગઈ છે. પ્લીઝ ગેટ અપ. અરે યાર ઊભી થઈ જાય યાર, કાલાવાલા કરે. હી પ્લીડેડ, બહુ આજીજી પૂર્વક, એ બહુ જ એમ કાલાવાલા કરે કે ભાઈ તું ઊભી થાય યાર, ચાલો હવે પેલા બાળકોને આપણે તારું દૂધ પીવડાવવાનું છે મારે. હી પુલ્ડ એન્ડ ટગ્ડ એન્ડ પ્રેઇડ. ફરી પાછું એણે શું કર્યું કે હી પુલ્ડ, એને ખેંચવાનો પ્રયત્ન કર્યો દોરડાથી બાંધીને. એમાં જો આપણે ચિત્રમાં દેખાય છે. અને બહુ કાલાવાલા કરે, બહુ આજીજી કરી, વિનંતી કરી, પણ ગાય ટસની મસ્ત થાય એવી નથી. હવે આવું થાય તો હવે શું કરીએ? તો પછી આગળ જઈએ. એલોંગ કેમ એ પોલીસમેન, અને એના સાથે એક પોલીસમેન આવ્યો. હિઝ બટન્સ એન્ડ બકલ્સ ગ્લિમિંગ બ્રાઇટ. હવે એના પાસે એણે બટન્સ, એટલે એની પાસે આમ શક્તિશાળી હતો માણસ એમ, અને એનું એમ થોડું બોટ્યું છે એવું કંઈક પહેરેલું હતું. હવે એને એમ કે હવે આ એક શક્તિશાળી વ્યક્તિ છે, જોઈએ હવે એને મદદ લઈને આપણે ગાયને ઊભી કરીએ, એવો કંઈક પેલો પ્રયત્ન કરે. ઇઝ એ ટ્રોલિંગ હિઝ લોંગ. હવે પેલો માણસ જે છે ને તે એની એક મૂછ, એને એમ સરસ મજાની મૂછછડ છે, મૂછવાળો છે, શક્તિશાળી જુઓ આપણે એના ચિત્રમાં જુઓ. અને એમ થોડો અભિમાન કરે કે હા ચાલ બોલ શું છે ભાઈ. એટલે એની મૂછને વળ દે, એટલે કે મૂછને ટાવ આપે. હવે જોજો કે આપણા અહીંયા લોકો મૂછ રાખે છે આપણા દેશમાં. તો મૂછને વળ આપવો એટલે આમ ગુમાનથી કેવું, હા બોલ શું છે તારું. તો પેલો જે વ્યક્તિ છે મજૂર જેવું જો કામ એનું, એની પાસે એમ કહે છે કે ભાઈ તું જરા અને અમને મદદ કર અને આ ગાયને ઊભી કર એમ. આઈ વિલ શો યુ હાઉ ટુ ડુ ઇટ રાઇટ. એટલે પેલો તો મજબૂત માણસ, એટલે એણે એમ કહ્યું કે ભાઈ સારું તું જોયા કર એમ, કે હું કઈ રીતને એને કરું છું, તો એમ કે ઊભી કરું છું ગાયને. હવે પહેલાં લોકો જુસ્સામાં આવી જાય કે હા ચાલ ભાઈ હવે આ માણસ છે આપણને મદદ કરશે અને આપણે ગાયને ઊભી કરી દઈશું. પણ પરિસ્થિતિ કંઈક જુદી જ થાય છે, અથવા શું થાય છે તે આપણે આગળ જોઈએ. થેન્ક્સ અ લોટ ડિયર ફ્રેન્ડ્સ. હિયર આઈ વિલ સ્ટોપ.